हाय फ्रेंड्स, मारी चैनल में आप सौનું स्वागत है। आज આપણે બનાવીશું દહીંથી એકદમ ટેસ્ટફુલ અને યુનિક રેસીપી જે 2 કે 3 વસ્તુથી બની જતી હોય છે। આ રેસીપી અમે રેગ્યુલર બનાવીએ છીએ અને બધાને બહુ પસંદ આવે છે, તો તમે પણ ટ્રાય કરજો અને મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। આ રેસીપીનું નામ છે નેપાળી ચુકોની, જે એક નેપાળી ડિશ છે જે ખાવામાં એકદમ લાઇટ વેટ અને ટેસ્ટી હોય છે। તો ચલો રેસીપી બનાવવાની શરૂઆત કરીએ। તો અહીં મેં એક બાઉલમાં દહીં લીધેલું છે। તે દહીંને આપણે થોડુંક હલાવીને ઘોરવા જેવું કરી લેવાનું છે। પછી એક બાઉલ ભરીને બાફેલા બટાકા લીધેલા છે, એક બાઉલ ભરીને સ્લાઇસ કરેલી ડુંગળી લીધેલી છે અને થોડાક ધાણા લીધેલા છે। પછી તે દહીંમાં આપણે બટાકા એડ કરી દઈશું, ડુંગળી સ્લાઇસ કરેલી એડ કરી દઈશું અને ધાણા નાખી દઈશું। પછી તેમાં આપણે થોડો મસાલો એડ કરીશું। તેમાં 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી સિંધાનું મીઠું। અહીં તમે સાદું મીઠું પણ લઈ શકો છો, પણ સિંધાનું મીઠુંથી ટેસ્ટ થોડોક સારો આવશે। પછી તેને આપણે સરખી રીતના મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય પછી તેને 2 થી 5 મિનિટ માટે રાખી દેવાનું છે। ત્યાં સુધીમાં આપણે વઘારની તૈયારી કરી લઈએ। તેમાં મેં અહીં એક વઘારિયામાં રેગ્યુલર તેલ લીધેલું છે, 4 ચમચી તેલ લીધેલું છે। તેમાં તે લોકો સરસવનું તેલ યુઝ કરે છે, પણ આ તેલમાં પણ સરસ ટેસ્ટ આવી જશે। પછી તેમાં રાઈ ને જીરું નાખી દેવાનું છે। ત્યારબાદ આપણે 2 તીખી મરચી લેવાની છે, તેને ઝીણી સમારી લેવાની છે, તે આપણે એમાં ઉમેરી દઈશું। તે થોડી બ્રાઉન થાય ત્યારબાદ તેમાં થોડી હિંગ નાખી દઈશું અને થોડી કસૂરી મેથી નાખી દઈશું। તે બધું નાખ્યા બાદ ગેસને આપણે બંધ કરી દેવાનો છે અને થોડી હળદર નાખી દેવાની છે। તે હળદર નાખ્યા બાદ આપણે તે વઘારને આપણે દહીંમાં એડ કરી દેવાનો છે। પછી તેને સરખી રીતના મિક્સ કરી દેવાનું છે અને 5 મિનિટ માટે તેને ઢાંકીને રાખી દેવાનું છે। પછી તેને આપણે સર્વ કરીશું। નેપાળી ચુકોની ભાત સાથે ખાઈ શકાય છે, તેથી મેં ભાત પહેલાં જ બનાવી લીધેલા હતા। તે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તેને તમે ડાયટમાં પણ એડ કરી શકો છો। તમે પણ આ રેસીપી બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી। થેન્ક યુ।